જય શ્રી કૃષ્ણ. ઉનાળો આવી ગયો છે તો આપણે હવે આજે બનાવીશું ઠંડાઈ. તો આપણે સૌપ્રથમ મખાના છે, બદામ, કાજુ, પિસ્તા, વરિયાળી અને તીખા. હવે આપણે આ બધું 2 કલાક પલાળી રાખશું. હવે આપણે સાકર એડ કરીશું. હવે નાગરવેલના પાંદ આપણે એડ કરીશું. નાગરવેલના પાંદ આપણે 8 થી 10 નંગ લેવાના છે. હવે આ બધું આપણે મિક્સર જારમાં બધું મિક્સ કરી અને પેસ્ટ બનાવી લેશું. આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે દૂધ એડ કરીશું. આપણી ઠંડાઈ તૈયાર થઈ ગઈ છે. તો ઠંડી ઠંડાઈ સર્વ કરો. તમે કોમેન્ટ જરૂર કરો કે તમે કઈ રીતે બનાવો છો. જય શ્રી કૃષ્ણ.